વિડીયો જોવા માટે તમે વિડીયો ચાલુ રાખજો મિત્રો. અમે જઈ રહ્યા છીએ સવેલા. અમે જઈ રહ્યા છીએ સવેલા રામાપીરના મંદિરે. સવારે 6 વાગે ચાલીને જઈ રહ્યા છીએ. અમે આવી ગયા આનંદપુરા કંપામાં. આનંદપુરા કંપાવાળા પણ બધા જોવે છે આ વિડીયો શું કામ ઉતારે છે. અમે તો અમારા વિડીયો ઉતારતા જતા રહ્યા. સવારમાં ભક્તો પણ જઈ રહ્યા છે રામાબેનની બીજ ભરવા માટે. અમે આનંદપુરા આવી ગયા. રોડ ઉપર જઈ રહ્યા છે ભક્તો. અમે મંદિરમાં દર્શન કરવા જઈ આવીએ. દર્શન કરીને નીકળી ગયા. આ ભક્તો જાય છે, જોઈ શકો છો. આ બસ સ્ટેન્ડ અમારું. બહુ દૂર દૂરથી લોકો આવે છે દર્શન કરવા માટે. તમે પણ આવજો મિત્રો. વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. ચાલીને જ જઈ રહ્યા છીએ. 6 વાગે જઈએ છીએ એટલે કોઈ દેખાતા નથી ભક્તો. આવી જ રહ્યા છે ચાલીને. ભક્તો દેખાશે પણ 10 વાગ્યા પછી દેખાશે. એટલા બધા ભક્તો આવે છે કે દર્શન કરવાની જગ્યા પણ ના મળે. એટલે અમે વહેલા જઈએ છીએ. પહોંચી જવાયા તાલોદ. ભક્તો જઈ જ રહ્યા છે, બાઈકો લઈને જઈ રહ્યા છે. ભક્તો જઈને આવી રહ્યા છે. આ બેજો લઈને જઈ રહ્યા છે ભક્તો, જોઈ શકો છો. આવા ભક્તો કંઈક ભક્તો આવતા હોય છે. યાત્રાધામ બની રહે છે રોડ બીજના દિવસે. આ અમારું પેટ્રોલ પંપ ચાલુ છે. આ જગ્યા પર કેમ્પ હોય છે પણ અમે સવારે આવ્યા છીએ એટલે અત્યારે આવ્યા નથી. આ હોટલ નાસ્તા હાઉસ. હોટલથી આગળ નીકળી ગયા. મેજો લઈને ઘણા બધા ભક્તો આવે છે. તમે પણ આવજો મિત્રો. ભક્તો આવે જ છે પણ 10 વાગ્યા પછી આવે છે. વહેલા આવે તો દર્શન સારા થાય એટલા માટે અમે સવારે વહેલા નીકળી ગયા હતા ઘરેથી. દર્શન કરવાની લાઈન લાગે છે એટલા માટે અમે વહેલા આવી ગયા. દર્શન કરવામાં ટાઈમ લાગે એટલા માટે અમે વહેલા આવી ગયા. આ ભક્તો બાઈકો ઇકો ખટારા લઈને આવે છે. ઊભા રાખે છે રસ્તા ઉપર. અત્યારે ઓછા દેખાય છે. 10 વાગ્યા પછી તો આટલેથી જવું પણ મુશ્કેલ થઈ જાય છે. જોઈ શકો છો સવારે 6 વાગ્યાનું સીન. ભક્તો ઓછા દેખાય છે સવારમાં.
ભક્તો આવે જ છે પણ ઓછા દેખાય છે અત્યારે. થોડો વરસાદનો માહોલ હતો એટલા માટે પણ ઓછા દેખાતા હોય છે. જોઈ શકો છો મેળો. રામાપીરની બીજ ભરવા માટે લોકો દૂર દૂરથી આવે છે. તમે પણ આવજો મિત્રો. જોઈ શકો છો બાઈકો લઈને આવ્યા છે આ ભક્તો. આ તો બાઈકો ઓછી છે. અમે ફાઇનલી આવી ગયા રામાપીરના મંદિરે. પહોંચી જવા આવ્યા છીએ. અમે વળી ગયા અહીંથી રામાપીરના મંદિરે જવા માટે. આ જોઈ શકો છો ભક્તોની લાઈન. અત્યારે તો ઓછી છે. અમે આવી ગયા લાઈનમાં. તમે જોઈ શકો છો ભક્તોની લાઈન. ભક્તો નેજા લઈને આવ્યા છે અને ચાલતા પણ આવે છે. આ સવારે 6 વાગ્યાની લાઈન. આ સવારે 6 વાગે આટલી બધી લાઈન છે તો 10 વાગ્યા પછી કેટલી લાઈન હશે? જય બાબારી મિત્રો, તમે પણ આવજો. આજુબાજુવાળા તો જોવે છે આ વ્લોગર આવી ગયો છે. આ મારા ફોટા શું કામ પાડે છે એવું વિચારતા હશે. અમારો વિડીયો કેમ ઉતારે છે એવું કહેતા હશે. આ જોઈ શકો છો અમે આવી ગયા લાઈનમાં જ ઊભા છીએ. આવી ગયા રામાપીરના મંદિરે. આ ભક્તો જોઈ શકો છો ભક્તોની લાઈન. આ જોઈ શકો છો ભક્તો દર્શન કરવા માટે દૂર દૂરથી જ આવે છે. અમે આવી ગયા ફાઇનલી રામાપીરના મંદિરે. દર્શન કરવા જઈ રહ્યા છીએ. કરી દીધા દર્શન. ફાઇનલી અમે કરી દીધા દર્શન રામાપીરના. અમે જઈ રહ્યા છીએ બીજી બાજુ. આ જોઈ શકો છો સવારે 6 વાગ્યાનું સીન. ભક્તો આવી રીતે નેજા ચડાવતા હોય છે. જોઈ શકો છો સવારનું સીન. આ બધા વેચવાવાળા દેખાય છે તમને. સવારમાં જ આવી ગયા છે. ઘર બીજે આવી રીતે જ આવતા હોય છે. તમે જોઈ શકો છો આવી ગયા. કરી દીધા દર્શન. આવી ગયા બહાર. હવે નીચે જઈ રહ્યા છીએ. આવી ગયા નીચે. શ્રીફળ વધેરી લીધું. આવી ગયા બહાર. આ લાઈન જોઈ શકો છો મિત્રો. આ લાંબી રોડ સુધી લાઈન લાગી છે. હવે થોડું ફરી લઈએ. આ જોઈ શકો છો ભક્તોની લાઈન. આ બધા ભક્તો દેખાય છે. ભક્તો આવે જ છે. જોઈ શકો છો મિત્રો ભક્તો બધા આવતા જતા હોય છે. આ બસ આવે છે. વાહનો પણ અવર જવર કરતા જ રહે છે. આ જોઈ શકો છો બીજુંનું સીન. રામાપીરનું મંદિર. આ મેળો. અમે આવી ગયા બરકાદેવી. ગુલ્ફી ખાવાનું મન બહુ થાય પણ પૈસા નહીં. આ પકોડીને એવું જોઈને મોઢામાં પોણી આવી જાય છે પણ પૈસા નહીં. આ જોઈ શકો છો તમે કાતરી. બધું જ વેચાતું હોય છે. મેળામાં કઈક વસ્તુ નવી નવી જોવા મળે છે. કપડાં, ટીંગલીઓ, ચેન, કળા, માતાજીના ફોટા, રમકડા, ચપ્પલ, સોડા બોટલ, પેન્ટ, શર્ટ, ટી શર્ટ વગેરે વગેરે વસ્તુઓ જોવા મળે છે અને મળે છે પણ સસ્તા ભાવમાં પણ મળી રહે છે. બાળકોને રમવાના રમકડા પણ કઈક જાતના મળી રહે છે.
આ જોઈ શકો છો ઘડિયાળો ફક્ત 100 રૂપિયા. રામાપીરનું મંદિર દેખાય છે તમને. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને યુટ્યુબની ચેનલમાં SS વ્લોગ વાળી ચેનલમાં સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. જય બાબાજી.